અબડાસા તાલુકાના જખો ખાતે ઉધવરામ બાપાના 135મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ઘણી સંખ્યામાં ભાનુશાલી સમાજ ભાઈઓ બહેનો ઉમટ્યા હતા. જેમાં ગઈકાલ સવારના ઉધવરામ બાપાના મંદિરે ધ્વજાપૂજન તથા આરોહણ તથા મંદિર નૂતનીકરણ, પૂજા, મહાપ્રસાદ અને સંધ્યાપાઠ, સન્માન સમારંભ અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં કલાકાર શ્રી વસંતભાઈ ભદ્રા, બદનીક ઈશ્વરભાઈ ભાલાણી, હરિઓમ ગઢવી, તન્વીબેન ગઢવી, હાસ્ય કલાકાર પિયુષ મહારાજ એવમ એચવી સાઉન્ડના સથવારે સંતવાણીની મોજ માણી. જેમાં આજે સવારના ભૂતથી આવેલ ઓધવ આશીષ રથ જ્ઞાતિનું રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભવ્ય શોભાયાત્રા અને ત્યારબાદ ભગવાન શ્રીરામ અને ઉધવરામ પ્રાગટ્ય મહોત્સવ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી ઉપસ્થિત રહ્યા. તેમજ શ્રી જખો ભાનુશાલી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રવીણભાઈ ભાનુશાલી, તુલસીભાઈ ભાનુશાલી તેમજ તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી. આ કાર્યક્રમમાં પીજીવીસીએલ અને પોલીસ સ્ટાફ સાથે જોડાયા, જેમાં ઘણી સંખ્યામાં જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. આજે રામનવમી એટલે રામ જન્મોત્સવ અને ઓધવનવમી એટલે ઓધવરામ બાપાનો જન્મોત્સવ ઉજવેલા કરે દેશ દેશાવરથી અહીંયા સર્વે ઓધવ પ્રેમીઓ, રામ પ્રેમીઓ પધાર્યા છે. સમસ્ત સનાતન ધર્મ અહીંયા આજે લાભ લઈ રહ્યો છે. જખૌમાં છેલ્લા 48 વર્ષથી આ અમારા વડીલોનો આશીર્વાદથી આ પર્વ ચાલી રહ્યો છે. 48 વર્ષથી અહીંયા આ રામનવમીનો ઉત્સવ ઉજવાય છે. લગભગ 5 થી 10,000 સુધી બધા યાત્રિકો આવી અને આનંદ લે છે, શોભાયાત્રામાં જોડાય છે. અને બીજા ઘણા બધા કાલે પૂર્વ સંધ્યાએ સાંજના સંધ્યાપાઠ થયો, રાતે સંતવાણી હતી અને આજે આ શોભાયાત્રા અને મહાપ્રસાદ લઈ બધા છૂટા પડશે. વિશેષમાં તમને કહું તો જખૌ ઓધવરામ બાપાનો જન્મસ્થળ છે. જન્મસ્થળમાં અત્યારે જે 48 વર્ષ પૂર્વ પહેલાં બનેલો મંદિર, એ મંદિર નૂતનીકરણ માંગી રહ્યું હતું, એટલે નવો મંદિર નૂતન થઈ ગયું છે. એની પ્રતિષ્ઠા આગલા વર્ષે લગભગ 28 ઓગસ્ટ અને 30 એપ્રિલ 2025માં કરાશે. તો ઓધવરામ બાપા ત્યાં નવા મંદિરમાં બિરાજશે. એના સિવાય એ ત્રિદિવસીય કાર્યક્રમમાં 251 કુંડી એટલે 1000 હાથ જોડીનો એક હરિહરાત્મક મહાયજ્ઞ જે હરિદ્વારમાં 58 વર્ષથી જે અગ્નિ પ્રજ્વલિત છે એનો અગ્નિ લઈને અહીંયા 1000 હાથ જોડીનો મહાયજ્ઞ કરવામાં આવશે. એના સિવાય ત્રીજા દિવસે સમસ્ત ભાનુશાલીના જે સમૂહલગ્ન દર વર્ષે થાય છે એ પણ 2025માં જખૌમાં યોજવામાં આવશે. આપણે સૌ એનો લાભ લઈએ. એના સિવાય અત્યારે 2000 વૃક્ષોનું પણ મંદિર નૂતનીકરણ નિમિત્તે અમે વાવણી કરવાની તૈયારી કરી દીધી છે. એના સિવાય સમસ્ત સનાતન ધર્મ આખો આ 2025માં જોડાય અને બાપાનો પ્રતિષ્ઠાનો પધારો જખૌ, પધારો જખૌ, પધારો જખૌ. પરમ પૂજ્ય ગુરુવર શ્રી ઓધવરામ ભગવાનનો 135મો જન્મોત્સવ જખૌમાંથી ઉજવાઈ રહ્યો છે. તમામ 18 વર્ણના સનાતની ભાઈઓ, આજે આપણા માટે અનેરો દિવસ છે. રામ ઈ જ ઓધવરામ. આજે ઓધવરામજી મહારાજના જન્મદિવસ રામનવમી એટલે ભગવાન રામનો પણ પ્રાગટ્ય દિવસ. આ પવિત્ર દિવસે જ્યારે આપણે સૌ અહીંયા જખૌ પધારી અને આપણા ભગવાન તુલ્ય એવા ગુરુ શ્રી ઓધવરામ મહારાજની ચરણ રથ જ્યારે આપણે માથે લેશું ત્યારે આપણે સૌ પવિત્ર પર થશું, આપણે સૌ ધન્યતા પણ અનુભવીશું. આપણા ઉપર અત્યારે ભગવાન ઓધવરામ અને રામચંદ્ર ભગવાનની બહુ અસીમ કૃપા છે, જેનાથી આપણે સૌ અત્યારે દરેક રીતે માનવ સમાજ અત્યારે બહુ સુખી સંપન્ન થયો છે. અમારી ભાનુશાલી જ્ઞાતિ પણ અત્યારે સુખી સંપન્ન છે. ઘણા બધા ભાવિકો પધારી ચૂક્યા છે, ઘણા બધા ભાવિકો રસ્તામાં છે, ઘણા બધા ભાવિકો મહારાજ શ્રી ભગવાન શ્રી ઓધવરામ મહારાજજીનો 135મો જન્મદિવસ જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે કાલ 16/4/2024થી અમે આ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહ્યા છીએ. ભાનુશાલી જ્ઞાતિ તો ભલે પણ 18 વર્ણ આમાં ઉપસ્થિત છે. કાલે પાદુકા પૂજન, રાતના સંતવાણીનો કાર્યક્રમ હતો. આજે જ્યારે મહારાજશ્રીનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે અમે મોટી સંખ્યામાં દેશ વિદેશથી સમજો 12 ગામ જેટલા માણસો છે એ માણસો મહારાજશ્રીના દર્શન માટે આજે આવશે. બપોરે મહાપ્રસાદ લઈ સાંજના 4 વાગે અમે અહીંયાથી આ પ્રસંગ પૂરો થશે. હરિઓમ. અમે જામનગર ગુજરાતથી મહિલા સત્સંગ મંડળ જામનગર આખું ગ્રુપ 45 જણાનો આજે અમે 135મી ઓધવરામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે
અમે આજે જખોધામમાં પધાર્યા છીએ. અમને અહીંયા આવતા બહુ જ અમને આનંદ થાય છે. અહીંયા અમને માન પાન ઠામ ઠેકાણું બધું મળી રહે છે. પાછું અહીંયાથી દેશ દેશાવરથી આવે છે માણસો. જે પણ મનોકામના હોય બાપા અહીંયા અમારી બધી શ્રદ્ધા છે અને બધી અમે મનોકામના પૂરી કરે છે. તો બધા ભાવિક ભક્તોને અમે અમારા તરફથી આમંત્રણ આપીએ છીએ, તમે ગ્રુપના ગ્રુપને અહીંયા દર વખતે આવો, દર વર્ષે આવો તો અહીંયા બાપા તમારી મનોકામના પૂર્ણ કરે છે. બોલો ઓદોરામ બાપા કી.